ન હંકારવું જોઈએ। આ તરફ વિરમગામ ટાઉન પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. દવે અને પોલીસ જવાનો લોકોની મદદે આવી રહ્યા છે। પાણી ભરાયેલ વિસ્તારમાં પણ પીઆઈએ મુલાકાત લીધી અને એક વૃદ્ધાને ખાટલા પર બેસાડી તેમને સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવ્યા। આ તમામ એવા જવાનો છે જે આપણી માટે મેઘ દેવદૂત બનીને આવી રહ્યા છે। એક સુરક્ષા ચક્ર લોકોને પૂરું પાડી રહ્યા છે। જે કુદરતની થપાટ વાગી રહી છે તેની સામે એક દિવાલ બનીને આ તમામ જવાન ઉભા છે અને એવી જ ઘટના આજે વિરમગામ ટાઉન પોલીસ મથકની આ સારી કામગીરી સામે આવી કે જ્યાં પોલીસ જવાનો મેદાનમાં ઉતર્યા અને જ્યાં પણ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડે છે, જ્યાં પણ લોકો ફસાયેલા છે તેમને બચાવવામાં આવી રહ્યા છે। એક સિનિયર સિટીઝન છે, એક વૃદ્ધા છે, તે તેમને બીમારીમાં છે, તેઓ બહાર નીકળી શકતા નથી, તેવામાં ખાટલામાં બેસાડી તેમને ત્યાંથી સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવી રહ્યા છે। આ વિસ્તારમાં જ્યાં પણ પાણી ભરાયેલું છે ત્યાંથી લોકોને બચાવવા માટે હવે પોલીસની ટીમ પણ મેદાને આવી છે। વિરમગામ ટાઉન પોલીસની આ સરાહનીય કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. દવે અને પોલીસ જવાનો લોકોની મદદે આવ્યા છે અને પાણી ભરાયેલ વિસ્તારમાંથી લોકોને અહીંયાથી ઉગારવામાં આવી રહ્યા છે। તેમને ફૂડ પેકેટ્સ પણ પહોંચાડવામાં આવી રહ્યા છે કે વૃદ્ધાને ખાટલા પર બેસાડી સુરક્ષિત સ્થાને પોલીસ જવાનો તેમને લઈ ગયા હતા અને લોકોને પણ સજાગ રહેવા કહેવામાં આવ્યું છે। લોકોને એક જાગૃત રહેવા માટે પણ લોકોને કહેવામાં આવી રહ્યા છે। અમારી સાથે વિરમગામ ટાઉન પીઆઈ કે.એસ. દવે સાહેબ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે અને આપને ખૂબ ખૂબ અભિનંદન। આપણે જે રીતે લોકોનો બચાવ કરી રહ્યા છો, લોકોનો જીવ બચાવી રહ્યા છો, આપે શું પરિસ્થિતિ ત્યાં જોઈ છે હાલ? વિરમગામ શહેરમાં રેલવે સ્ટેશનની પાછળ જોગમાયા વિસ્તાર છે અને એ જમીન કરતા થોડો ડીપ વિસ્તાર હોવાથી અને ઉપરવાસનું વરસાદી પાણીનો પ્રવાહ વધુ હોવાથી ત્યાં ઘરોની અંદર 2.5-3 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયેલા હતા અને આજે એવા મેસેજ મળતા કે એ ઘરોની અંદર અમુક લોકો ત્યાં ફસાયા છે, અમુક વૃદ્ધ લોકો જે છે એ બહાર નીકળી શકતા નથી તેવી જાણકારી મળતા પોલીસની ટીમ સાથે ત્યાં વિઝિટ કરેલી અને જે લોકોને વિસ્થાપિત કરવાની જરૂર લાગી તેમને સલામત જગ્યાઓ પર ખસેડવામાં આવ્યા અને અમુક જે અશક્ત લોકો હતા કે જે પોતાની ઉંમરને કારણે ચાલી શકે તેમ નહોતા એમને વ્યવસ્થિત રીતે તકલીફ ન પડે એ રીતે તેમને રેસ્ક્યુ કરીને સલામત જગ્યાએ પહોંચાડી અને દવા અને ખોરાકની વ્યવસ્થા કરવાની કામગીરી કરે છે। બિલકુલ આભાર સાહેબ, અમારી સાથે જોડાવા બદલ। આપના જેવા જ પોલીસ જવાનોના કારણે અમે ગર્વ અનુભવ્યું છે અને આપની આ કામગીરીને પણ ગુજરાત ફર્સ્ટ બિરદાવે છે।